રાજકોટમાં એક એવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે જે સામાન્ય લોકો માટે ચિંતાનો વિષય બની શકે છે। શું આખરે ઈંધણ પૂરું થઈ રહ્યું છે? જાણી લઈએ આ ખાસ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાતના રાજકોટ શહેરમાં પણ જોવા મળી રહી છે। શહેરના અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને નાયરા કંપનીના મોટા ભાગના પેટ્રોલ પંપ રાજકોટમાં બંધ જોવા મળી રહ્યા છે। જથ્થાની અછતને કારણે પંપ માલિકો હાલ ઉપલબ્ધ મર્યાદિત ઈંધણ જ ગ્રાહકોને આપી રહ્યા છે। પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા મુજબ ઈંધણ માટે બુકિંગ કર્યા પછી પણ 5 થી 10 દિવસ પછી જ સપ્લાય મળી રહ્યો છે, જેના કારણે અનિશ્ચિતતા વધી રહી છે। આ પરિસ્થિતિને કારણે કેટલાક પંપો સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી રહી છે, જ્યારે બાકીના પંપો મર્યાદિત વેચાણ કરી રહ્યા છે। જો આવું જ ચાલુ રહેશે તો શહેરમાં ઈંધણ સંકટ વધુ ગંભીર બની શકે છે, જે સામાન્ય જનજીવન પર સીધી અસર કરી શકે છે। ઈરાન ઇઝરાયલના યુદ્ધના કારણે હવે ઈંધણને લઈને સંકટ જે છે ઊભું થઈ રહ્યું છે, ત્યારે આપનું શું માનવું છે? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને જોતા રહેશો ન્યૂ ભારત ન્યૂઝ। નમસ્કાર।